નમસ્કાર, રાજકોટ મિરરમાં હું છું આપની સાથે જાસ્મીન. આમ જોઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ અંતિમ તબક્કામાં છે. ત્યારે સત્તામાં રહેવા માટે અને સત્તા મેળવવા માટે અત્યારે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ખાસ કરી આજે આપણે એક એવી વ્યક્તિ સાથે વાત કરવાની છે કે જેમના માટે આમ રાજકારણ નવું છે પણ એમની લોકચાહના ખૂબ મોટી છે. આમને આંબા જતા એવા આભાબેન આરજે આભા જે કોંગ્રેસના ઉમેદવાર છે, આજે આપણે તેમની સાથે સીધી વાત કરશું. સૌપ્રથમ તો આભાબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ, આભાર. જી આભાબેન, આમ જોઈએ તો ખૂબ મોટું મિત્ર વર્તુળ, આરજેના રોલમાં તમે ખૂબ સારા એવું કામ કરેલું છે, તમારી ખૂબ સારી લોકચાહના છે. સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે કે રાજકારણમાં આવવા પાછળનું કારણ શું? મેં 15 વર્ષ રેડિયોમાં કામ કર્યું. એમાં એન્ટરટેનમેન્ટ ને મ્યુઝિકની સાથે મેં ખબર નહીં ક્યારે મને લોકોથી પ્રેમ થઈ ગયો અને લોકો માટે કામ કરવાનું ચાલુ કરી દીધું. કેટલા બધા કેમ્પેન્સ કર્યા કે જે પબ્લિક અવેરનેસ માટેના હતા. લોકોને અડતા પ્રશ્નો, લોકોના જિંદગીમાં ફેરફાર થતા પ્રશ્નો, એને હું અટેન્ડ કરવા લાગી. એ મને એનાથી ફેર પડવા લાગ્યો. હું એના પર કામ કરવા લાગી, લોકોની સમસ્યા જાણવા લાગી, લોકોના દિલની વાત, લોકો પણ મારા સાથે કમ્ફર્ટેબલ ફીલ કરવા લાગ્યા. જેમ કે હું અગર વાત કરું તો હું આ જનરલી એક્ઝામ્પલ તરીકે આપતી હોઉં છું કે એવા લોકો, જેમ કે એક બ્લાઇન્ડ છે લિસનર કે જે એમ કહે છે કે હું તારી નજરે જ આ દુનિયા જોઉં છું. જેમ કે હું તમને અગર બહોળા પેલામાં કહું કે મેં જેલનું જ્યારે કેમ્પેન કરેલું હતું, એ એક કેમ્પેન છે જે સ્વચ્છતા માટે કરેલું હતું, અંડર સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર બની ત્યારે. એમાં મેં 500 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક માંગેલું હતું ને લોકોએ મને 2500 કિલો આપેલું હતું. એટલે 5 ગણો પ્રેમ છે એ મને ખ્યાલ આવી ગયો હતો. એટલે મારી જવાબદારી વધારે બનતી હતી. એટલે મેં એવું નક્કી કર્યું કે હવે મારે એવા ફિલ્ડમાં જવું છે કે જે વધુ અસરકારક છે, જ્યાં હું લોકો માટે વધારે સરસ રીતના કામ કરી શકું અને લોકોના સંપર્કમાં વધારે રહી શકું. તો મને થયું કે વાય નોટ પોલિટિક્સ. રાજનીતિ એક એવી અસરકારક ફિલ્ડ છે, એવું જગ્યા છે કે જ્યાંથી લોકોના સંપર્કમાં રહી લોકોની જરૂરિયાતો અને સમસ્યાઓ સમજીને એના સમાધાન તરફ હું લઈ જઈ શકીશ. જી, આમ જોઈએ આભાબેન તો અત્યારે રાજકીય પક્ષમાં આપણી પાસે 3 પક્ષ છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. તો એમાં કોંગ્રેસ જ કેમ પસંદ કર્યું તમે? જુઓ, પહેલા એ કહી દઉં કે કેમ આપ પસંદ ના કર્યું. પહેલા શરૂઆતમાં જ્યારે એનું ઇમર્જન્સ હતું, જ્યારે શરૂ થઈ પાર્ટી, ત્યારે હોપફુલ હતા, ત્યારે મને ગમી હતી કે મેં કીધું આની વિચારસરણી સારી લાગે છે, મને લાગે છે કે આ કંઈક ઉકાળશે. ધીરે ધીરે ખ્યાલ આવવા લાગ્યો કે ભાઈ સાહેબ આ તો ખાલી મતને ડિવાઈડ જ કરે છે. ઘણા લોકો તો એમ પણ કહે છે કે એ બી પાર્ટી પણ છે, એ ની બી પાર્ટી પણ છે. સો બીજું એ કે ભાજપ એટલા માટે ના પસંદ કરી કારણ કે આટલા વર્ષોનો એનો શાસન એક તો બહુ વધી ગયું. કારણ કે ઘણા સમયથી પેલું આવી ગયું છે, રીઢાપણું આવી ગયું છે. શાસનમાં છેલ્લા ઘણા વર્ષોથી એવું થવા લાગ્યું છે કે લોકો માટે વિચાર નથી આવતા, લોકોની જરૂરિયાતો સંતોષાતી નથી, લોકો વિશે વિચાર રહે છે ઓછું, ભ્રષ્ટાચાર વધતા જાય છે, ઘણા બધા બેસિક પ્રશ્નો, લોકો પોતાની બેસિક સમસ્યા જે બેસિક નેસેસરી છે એના પ્રશ્નોમાં એટલા ઉલझેલા રહે છે કે પ્રગતિ સમય તરફ જઈ જ નથી શકતા, નથી સ્માર્ટ સિટી વિશે વિચારી શકતા, ગ્લોબલ વોર્મિંગ, એઆઈ ટેકનોલોજી, આ બધું ક્યારે વિચારે જ્યારે એના પાણીના પ્રશ્નો, એવા બેસિક જીવન જરૂરિયાતના પ્રશ્નો સોલ્વ થાય ત્યારે. પણ એ જીવન જરૂરિયાતની પ્રશ્નોમાં એટલા ઉલझેલા છે કે વાત જવા દો. અને પ્લસ ત્યાં કામ કરવાની અગર વાત આવે તો કામ કરવા માટે ત્યાં મને એવું લાગે છે કે હું મારી સ્ટાઇલમાં અગર કામ નહીં કરી શકું તો મને મજા નહીં આવે. કોંગ્રેસમાં મને એ લિબર્ટી દેખાય કે જ્યાં હું બનીને કામ કરી શકીશ તો હું કદાચ વધારે ઇફેક્ટિવલી કામ કરી શકીશ, વધારે અસરકારક રીતે, અને મારી પ્રોડક્ટિવિટી ઝાઝી નીકળશે. એટલે આભા બનીને કામ કરી શકે તો વધારે મજા આવે. એટલે આ પાર્ટી ચૂઝ કરી. જી આભાબેન, વોર્ડ નંબર 10માં કોંગ્રેસે તમને ટિકિટ આપી છે. ત્યાં ખૂબ શિક્ષિત વર્ગ છે, શ્રીમંત વર્ગ પણ ત્યાં રહે છે. જો તમે ચૂંટાઈ કોર્પોરેટર બનો છો તો ત્યાંની પ્રજાને, ત્યાં વિસ્તારના લોકો માટે કેવા કાર્ય કરશો? બહુ જ સુંદર વોર્ડ છે, બહુ જ સરસ લોકો છે. આમ તો મારું આખું રાજકોટ છે
પણ હું આ વોર્ડથી શરૂઆત કરવા જઈ રહી છું. તો મારી પહેલી વાત એમ છે, જે આ ખાલી આ વોર્ડનો પ્રશ્ન નથી, દરેક વોર્ડનો પ્રશ્ન છે કે કોર્પોરેટર્સ કે લીડર્સ જે છે એ દેખાતા નથી. લોકોને ખબર જ નથી. હું જ્યાં જ્યાં પણ જઈ રહી છું અત્યારે, અલગ અલગ સોસાયટીઝ, એરિયાઝ, સવાર સાંજ બપોર રાત અમે જઈ રહ્યા છીએ, તો લોકો એમ કહે છે કે તમે અત્યારે દેખાણા, એટલે જનરલી લોકો એવું કરે છે કે અત્યારે દેખાય ને પછી 5 વર્ષ પછી દેખાય. ચૂંટણી સમયે જોવા મળે, ત્યાં સુધી ચહેરા તો જોવા મળતા જ નથી. સૌથી પહેલા મારે એ કરવું છે કે એ વસ્તુ તોડવી છે, એ ટ્રેડિશન છે એ તોડવું છે. અગર લોકો મારા પર ભરોસો કરે, મને પ્રેમ આપે અને મતરૂપી પ્રેમ આપે, તો હું હું સત્તા પર આવું તો પહેલી વસ્તુ હું એ કરીશ કે હું એ માધ્યમ ગોઠવીશ કે જેના થ્રુ લોકો મારા સુધી પહોંચી શકે, લોકોને ખ્યાલ હોય કે ભાઈ આપણે સમસ્યા આપણી આ છે તો એનું સમાધાન માંગવા કે સમાધાન કરાવડાવવા કોની પાસે જવાનું છે અને આપણને ક્યાં મળશે. તો મારી એ ટીમ ગોઠવવી છે, મારે એ નેટવર્ક ગોઠવવું છે, એ રીતનું મારો કામ કરવાની સ્ટાઇલ ગોઠવણ કરવી છે કે હું અત્યારે તો લોકોને મળી રહી છું, પણ હું અગર રિઝલ્ટ પોઝિટિવ આવે તો હું ફરી એ લોકોને મળવા માંગુ છું અને પછી એ લોકોની બેસિક જરૂરિયાતો જાણી અને એનું સમાધાન કરવા માંગુ છું. આમ જોઈએ આભાબેન, તો હાલના સમયમાં અત્યારે આમ કહેવાતું કે આપણો જે દેશ છે એ પુરુષ પ્રધાન દેશ છે, પણ અત્યારના સમયમાં મહિલાઓ છે પૂરી સમોવડી બની ગઈ છે. હરેક ક્ષેત્રમાં અત્યારે મહિલા કામ કરતી હોય છે. જેમ કે એક્ઝામ્પલ તમે જ છો કે તમે આરજે તરીકે ખૂબ નામના મેળવી છે, તમારું ફેન ફોલોવર્સ ખૂબ મોટું રહ્યું છે. હવે તમે જ્યારે પ્રચારમાં જાઓ છો, તમને લોકોને તમારા આરજે રિલેટેડ પણ ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે, ત્યારે કેવું ફીલ થાય છે, કેવું અનુભવો છો? પહેલાં તો હું એમ કહીશ કે હા, મહિલાઓ ખૂબ આનંદ થાય છે કે મહિલાઓ બહાર નીકળી અને એ પુરુષ સમોવડી, એકચ્યુઅલી સમોવડી હોવી જ જોઈએ, કારણ કે there are 2 genders. એટલે એ બંને જેન્ડર્સ ઇક્વલી કામ કરે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ પ્રશ્ન અલગ છે ને ચર્ચા અલગ છે. પણ મારી અત્યારે એ તમારા પ્રશ્નથી થોડું ડેવિએટ થઈને મહિલાઓને એ જ મારી રિક્વેસ્ટ રહેશે, અગર હું 6 મહિનાનું મારું બાળક છે, એટલે હું રિસેન્ટ માતા બની છું, તો હું છતાંય નવું પગલું માંડી શકતી, હું કામમાં રિઝ્યુમ કરી શકતી હું. મેં મારું માધ્યમ ચેન્જ કર્યું છે, કામ કરતી આવી છું, પણ અગર હું રિઝ્યુમ કરી શકતી હું કામમાં, તો એ દરેક મહિલાને એ કહીશ કે એ પણ પોતાના કેલિબરને ઓળખે અને એ બધા પર ભલે ફોકસ કરે, ફેમિલી પર, બાળકો પર, પણ એ પોતાની જાત પર અને પોતે શું કરી શકે છે એના પર ડેફિનેટલી એ ફોકસ કરી અને એ કામ કરે. બીજું કે હા, પ્રતિસાદ લોકોનો કેવો મળે છે, દેટ વોઝ ધ ક્વેશ્ચન. પ્રતિસાદ લોકોનો બહુ જ પોઝિટિવ, ઓવરવેલ્મિંગ મળે છે. લોકો લાગણીથી મળી રહ્યા છે. લોકો સરસ, મને ગમે છે કે લોકો આવે છે, એને મારી સાથે ફોટો પાડવો છે, એને વાત કરવી છે, લોકો ભેટીને રોઈ પડે છે ઘણા લોકો. એટલે દિલ ખોલે છે અને એ મને પોતાની ગણે છે, જે મને પોતાની વર્ષોથી ગણતા આવ્યા જ છે, પણ હજી પણ એ ગણે છે ને આ માધ્યમમાં પણ મને સ્વીકારે છે. એ વાતનો મને આનંદ છે. એટલે મેં જે કર્યું એ મને સારું લાગે છે કે હું બરાબર રાહે જઈ રહી છું. આભાબેન, પોલિટિકલ ઇનિંગ આ ઓમ જોઈએ તો તમારા માટે નવી છે. તમે અત્યારે પ્રચાર પ્રસાર માટે લોકો વચ્ચે જઈ રહ્યા છો. લોકોના કેવા પ્રશ્નો હોય છે? લોકોના પ્રશ્નો મેં તમને કીધું બહુ જ બેસિક હોય છે. આપણને એમ થાય કે આ કેમ હજી સુધી, આ 25 વર્ષો થયા, 30 વર્ષો થયા, હજી સુધી કેમ આના પ્રશ્નો? રાજકોટ હંમેશા તરસ્યું રહ્યું છે. એટલે આ મારો વોર્ડ, એટલે કે 10 નંબરના વોર્ડમાં ને બધા જ વોર્ડમાં આ પ્રશ્ન હશે કે પાણીની સમસ્યા, પાણી ઓછું આવવું, પાણી ન આવવું, પાણી ડોળું આવવું, પાણી ડચકા ખાતું આવવું, અપૂરતું આવવું, એ પીવાનું પાણી, વાપરવાનું પાણી એટલે કે વ્યય થયેલું પાણી, ગટરના ઢાંકણા ખુલ્લા રહેવા, ગટરમાંથી કચરા બહાર આવવા, એમાંથી પાણી બહાર આવવા, વરસાદનું પાણી એ શેરીઓમાં, ગલીઓમાં, સોસાયટીઝમાં, ઘરમાં, રોડ રસ્તા પર, બધી જ જગ્યાએ. એટલે આ બધી બેસિક સમસ્યાઓ છે. બીજી પણ છે કે ભાઈ વોર્ડમાં ક્રીડાંગણ નથી,
કે પછી સ્પીડ બ્રેકર્સ જ્યાં હોવા જોઈએ ત્યાં નથી ને જ્યાં ન હોવા જોઈએ ત્યાં છે, ક્યાંક વળી પેલું ગાર્ડન કે એવું ડેવલપમેન્ટ થયેલું છે તો એમાં સ્ટ્રીટ લાઇટ નથી, પછી કાટમાળ ક્યાંક પડ્યા છે, ગંદકી ક્યાંક પડી છે તો એની નીચેથી સાપ ને વીછી ને ઉંદર ને આવા ત્રાસ છે લોકોના ઘરમાં, ક્યાંક કૂતરા કરડી જવાના ખૂબ ત્રાસ છે, એટલે મેજર નોટ માઇનર. એમ કે છે કે અત્યાર સુધીમાં 100, 150, 200, 300 કૂતરા એ એરિયામાં ખાલી આઈ મીન એટલા લોકોને કરડી ગયા છે. એટલે આવા ઘણા બધા બેસિક પ્રશ્નો બહાર આવે છે. તો આ જે પેનલ છે ને અમારી આખી 4 લોકોની, એ બહુ જ શિક્ષિત છે, બધા કામ કરવા વાળાના ઈરાદા ધરાવનારા છે, મજબૂત. એટલે અમે જ્યાં જ્યાં પણ જઈ રહ્યા છીએ એ નોટ કરી રહ્યા છીએ કે શું પ્રશ્નો છે અને આના પર કામ કરવાની પૂરતી તૈયારી છે. અને આટલી સરસ એજ્યુકેટેડ પેનલ છે ને એ જનરલી ઓછી જોવા મળતી હોય છે. આભાબેન, અમે લોકો જ્યારે બહાર જઈએ છીએ, અમે વોર્ડ વાઇઝ જ્યારે વિઝિટ કરીએ છીએ ત્યારે ત્યાંનો જે માહોલ હોય છે ને એ આ વર્ષે કંઈક અલગ અથવા ઉલટું થશે એવી ચર્ચાઓ પણ થતી હશે. તેના પર શું કહેશો? દેખાય છે તો એવું, સંભળાય છે એવું, અનુભવાય છે એવું, લોકોને જ્યાં જ્યાં પણ મળી રહ્યા છીએ લોકો આ વખતે કહી રહ્યા છે કે અમને પરિવર્તન જોઈએ છે, અમને પલટો જોઈએ છે. તો હા, એટલે દેખાય છે, પણ આ જે લોકોનો રોષ છે કે અહીંયા વરાળ છે કે આ જે તકલીફ લોકોને થઈ રહી છે અને લોકો ઈચ્છે છે પરિવર્તન, તો એ બહાર નીકળી 26મી તારીખે રવિવારે બહાર નીકળીને મતદાનમાં બતાવે તો એ રિઝલ્ટ વાળું કે મિનિંગફુલ એ વસ્તુ થશે એમ. બાકી તો પછી એનું એ ચાલતું આવશે ને એનું એ જે થઈ રહ્યું છે ને એના એ પ્રશ્નો ને બધું ચાલતું રહેવાનું. તમારી સાથે બીજા પણ મહિલા ઉમેદવાર છે. જી. કેવું ટ્યુનિંગ રહેશે? જો બંને તમે આવો છો તો પ્રજાના કામને લઈને કેવું ટ્યુનિંગ રહેશે? બહુ જ સશક્ત મારી સાથે ભાર્ગવીબા ગોયલ છે અને એ પણ એકદમ જ સશક્ત મહિલા છે, જેને પણ લોકો માને છે અને એ પણ કામ કરવાની ધગસવાળા છે, એ પણ એકદમ જ ભણેલા ગણેલા છે. શી હેઝ ઓલ્સો ડન માસ્ટર્સ. તો અને ખૂબ સરસ પ્રેમાળ મહિલા છે. લોકો સાથે મળે છે, લોકો એમને ગમે, આઈ મીન લોકોને એ ગમે છે, લોકો સ્વીકારે છે. જેમ મને અલગ રીતના મારું જેને કહેવાય ને કે લોકોમાં પ્રેમ છે, લાગણી છે, એવી રીતે એમનું પણ અલગ રીતના છે. એટલે અમે જો બંને સાથે મળીને કામ કરશું તો ડેફિનેટલી ધમાલ કરશું અને મહિલાઓને પ્રેરણા આપતા રહેશું. યસ. આરજે આભા અને કોંગ્રેસ, આ બે પક્ષ છે, એને વોટ શા માટે? લોકોને શું કહેશો? જુઓ, મેં જેમ કહ્યું એમ 3 દાયકાનું શાસન, પરિવર્તનની જરૂર ડેફિનેટલી છે. લોકો જે જનતા છે એની જરૂરિયાતો દેખાતી નથી, એ લોકો ઇગ્નોર થાય છે, અનઆન્સર્ડ રહે છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, અહીંયા તમે વ્યક્તિને જુઓ, સિમ્બોલ કે પક્ષને ન જુઓ તો પણ તમે જે વ્યક્તિ પર ભરોસો કરી શકો છો એને જુઓ. અને અગર હું મારી કે અમારી પેનલની વાત કરું, પેનલની વાત જેમ મેં કરી એમ શિક્ષિત પેનલ છે, કાબિલ પેનલ છે, તો એટલે આખી પેનલને તમે ભરોસો એક વખત એક મોકો આપો એવી ઈચ્છા છે મારી. અગર વાત કરું તો અત્યાર સુધી આ 15 વર્ષોથી મને અઢળક અપાર પ્રેમ આપ્યો છે, લોકોએ સ્વીકારી છે, લોકોએ પોતાની ગણી છે. તો એ પોતાનાપણું હજી રાખજો. હું માધ્યમ બદલી રહી છું, મારું કામ તો એ જ છે. હું લોકોની વચ્ચે, લોકોની સાથે અને લોકોની માટે કામ કરતી હતી, એ હું હજી એ પણ એ જ કરવા માંગુ છું. તમારી જે કમ્પ્લેન્સ છે એ દૂર કરવા માંગુ છું અને એટલા માટે જ અત્યાર સુધી પ્રેમ વરસાવ્યો, આગળ પણ વરસાવતા રહો. એક વખત ભરોસો કરો ને એક વખત મોકો આપો, અજમાવી જુઓ, એવી મારી વિનંતી ને અપીલ છે. તો દર્શક મિત્રો, ખાસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણી સાથે આજે એવા વ્યક્તિ હતા કે જેમણે આરજેથી શરૂઆત કરી અને એમની સફર અત્યારે રાજકારણ સુધી પહોંચી છે અને રાજકારણમાં પણ લોકો માટે, લોકોના પ્રશ્નો માટે ખૂબ સારું એવું કાર્ય કરવાની એમને નેમ લીધી છે અને લોકો માટે જ હંમેશા તત્પર રહેશે તેમની અપીલ છે. સાથે જ તેમની જે પેનલ છે ખૂબ જ સશક્ત છે અને ખાસ લોકો માટે કામ કરવાવાળી પેનલ છે.
તો એક નવા વિષય સાથે નવી ચર્ચા સાથે આપણે મળશું. આભાબેન અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, મને પણ ખૂબ ગમ્યું.